નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ધામિલિયા. આજે મારે વાત કરવી છે કે આપણા સાહેબનો વિશ્વમાં ડંકો વાગે છે. આપણા સાહેબનો વિશ્વમાં ડંકો વાગે છે એ તો જગ જાહેર છે. અરે વિશ્વમાં ડંકો વાગે છે એની ખુશીમાં ભક્તજનોએ એક આયોજન કર્યું કે ભાઈ ભારતમાં તો બધી યાત્રાઓ એ કાઢે છે, પણ સાહેબને જો વિશ્વમાં ડંકો વાગે છે તો ચાલો આજે વિશ્વ ડંકા યાત્રા કાઢીએ. એટલે બધા ભક્તો ભેગા થઈને વિશ્વ ડંકા યાત્રા કાઢી કે આખા વિશ્વમાં એ ડંકા યાત્રા ફરીને અમેરિકામાં વિશ્વ ડંકા યાત્રા ગઈ. અમેરિકામાં ગઈ તો અચાનક અમેરિકાની અંદર એક તુફાન આવ્યો અને એ વાવાઝોડું આવ્યું કે ડંકા યાત્રા એ વાવાઝોડામાં ફસાઈ ગઈ. એ વાવાઝોડાનું નામ છે ટેરિફ વાવાઝોડું. ટેરિફ નામનું વાવાઝોડું આવ્યું અને એ ડંકા યાત્રા એ ટેરિફ વાવાઝોડામાં ફસાઈ જતા એ ડંકા યાત્રાની ટંકોરી યાત્રા થઈ ગઈ છે. ટંકોરી યાત્રા મિત્રો, દુઃખની વાત છે કે આ લપેટમાં ડંકા યાત્રા ફસાઈ ગઈ અને સાહેબની યાત્રાની ડંકા યાત્રાની ટંકોરી થઈ ગઈ. તો આ ટેરિફ નામનું વાવાઝોડું કેટલું ખતરનાક છે મિત્રો, તમે વિચાર તો કરો. આ ડંકાનું ટંકોરી થઈ ગઈ. તમને કેવું લાગે છે? આ વાવાઝોડું આવ્યું છે અહીંયા અમેરિકામાં તો જરીક મને કહેજો ને. હું તો ખેતરમાં બેઠો ભાઈ હંમેશા સાંભળ્યા એટલે મેં કીધું, મને તો કંઈ ખબર પડતી નથી કે હું તો એક ખેડૂત છું નાનો એવો. તો આ ડંકા યાત્રાની ટંકોરી યાત્રા થઈ ગઈ. અમેરિકામાં વાવાઝોડું આવ્યું ને ટેરિફ નામનું. આ વાત થશે ખોટી જરીક તમે મને કહેજો મારા ભાઈ. હો, જય હિન્દ, જય ભારત.